લાખની ઠગાઈ કરવાનો મામલો કે જેમાં એક રશિયન આરોપીની હાલ તો પોલીસે ધરપકડ કરી લીધી છે। જે રીતે રાજ્યમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધ્યા છે તેમાં વધુ એક કિસ્સો ઉમેરાયો। સાયબર ફ્રોડના નાણાં નદીમ નામના શખ્સના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા। નદીમની પૂછપરછમાં રશિયન વ્યક્તિનું નામ સામે આવ્યું। એન્ટોલિયન મિરોનોવ નામના રશિયન આરોપીને પુણે પોલીસે ઝડપ્યો। ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને અમદાવાદ લવાયો। રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો હોવાનો ખુલાસો થયો। अकाउंट होल्डर है एनी पूछपरछ ने एने अरेस्ट कर्યું હતું ત્યારે અમને ખબર પડી કે એક રશિયન વ્યક્તિ છે જેનું નામ છે એન્ટોલિવ મિરોનોવનો એક રશિયન વ્યક્તિ છે એની સાથે મળ્યો હતો અને એક ગેટકીપર તરીકે આ એન્ટોલિવ કામ કરતો હતો અને ગેટકીપર તરીકે આ જે અકાઉન્ટ હોલ્ડર છે જે નદીમ કરીને જે અમારા કેસમાં પકડાયેલો છે એને મુંબઈ બોલાયા હતા। મુંબઈ એક હોટલમાં એ લોકો રોકાયા હતા। એ દરમિયાન એના પૈસા એના અકાઉન્ટમાં આવ્યા હતા અને પછી આ પૈસા એ અકાઉન્ટમાંથી ક્રિપ્ટોકરન્સી અને અન્ય અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। તો મુંબઈ અને પુણે અમે તપાસ કરતાં આ રશિયનની અમને ડિટેલ્સ મળી, થોડુંક ટેકનિકલ એનાલિસિસ કર્યું અને પછી આ રશિયનને અમે પકડ્યા છે। ઝડપાયેલો રશિયન આરોપી અનેકવાર ભારત આવી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે। તે વર્ષ 2015માં પ્રથમ વખત ભારત આવ્યો હતો, ત્યારબાદ સતત ભારત આવતો જતો રહેતો હતો। વર્ષ 2024માં તે 3 વખત ભારત આવ્યાનો ઘટસ્ફોટ થયો છે। પકડાયેલો આરોપી ગેટકીપર તરીકે કામ કરતો। ટેલિગ્રામ થકી આરોપી ચીની વ્યક્તિના સંપર્કમાં હતો। ચીની માસ્ટરમાઇન્ડ રશિયન આરોપીને એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતો। ત્યારબાદ રશિયન આરોપી એકાઉન્ટ હોલ્ડરને મુંબઈ, ગોવા કે દિલ્હીની હોટેલમાં બોલાવી નાણાં ટ્રાન્સફર કરાવતો। જ્યાં સુધી એકાઉન્ટ હોલ્ડર નાણાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેના પર નજર રખાતી। રશિયન આરોપીને આ કામ માટે 10 થી 15% કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે। આ જે રશિયન છે એ ગેટકીપરનું કામ કરતો હતો। એનું કામ એ હતું કે પહેલાં તો એ અકાઉન્ટ હોલ્ડરને કોઈ એક જગ્યાએ બોલાવવાના અને પૈસાનું ટ્રાન્ઝેક્શન જે જગ્યાએ અકાઉન્ટ છે ત્યાંથી નથી થતું। એ જગ્યા જ્યાં એ બોલાવે છે ત્યાંથી એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થાય છે। એને હોટલમાં બુકિંગ કરાવવાની, હોટલમાં રોકાણ કરાવવાનું અને જ્યાં સુધી બધા પૈસા એના અકાઉન્ટમાંથી નીકળી ન જાય ત્યાં સુધી એના પર વોચ રાખીને એની સામે જ રાખવાનું। આ એક ગેટકીપરનું રોલ છે જેમાં આ રશિયનની મુખ્ય ભૂમિકા છે। સમાચાર